નમસ્કાર, સીઆઈડી ટ્રસ્ટ ન્યૂઝ ગુજરાત સાથે આપનું સ્વાગત છે. હું છું એન્કર પ્રાચી. અંકલેશ્વર શહેરના પ્રતિન બ્રિજ પર આજે એક લક્ઝરી કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કારના ટાયરના ભાગ પાસેથી કોઈ મશીનરી તૂટી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે. અંકલેશ્વર શહેરના પ્રતિન બ્રિજ પર આજે એક લક્ઝરી કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કારના ટાયરના ભાગ પાસેથી કોઈ મશીનરી તૂટી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે. કાબુ ગુમાવતા કાર ધડાકાભેર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ભટકાઈ હતી. અકસ્માત એટલો ભારે હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો, જ્યારે સ્ટ્રીટ લાઇટના પોલનું ફાઉન્ડેશન પણ હલી ગયું હતું. ઘટનાના સમયે આસપાસથી પસાર થતા લોકોએ ભયનો માહોલ અનુભવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને સામાન્ય બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના કારણોથી વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે.